तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ જિલ્લાનું બિલખા મુકામે તારીખ 26/9/2024 રોજ શ્રીગોપાલનંદજી મહારાજનો ભંડારો યોજાયો જેમાં મહંતશ્રીઓ હાજર રહ્યા ત્રિલોક આશ્રમના મહંતશ્રી શેરનાથ બાપુ ભવનાથ અને સતાધારના મહંતશ્રી વિજય બાપુ અને જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંતશ્રી મહેશ ગિરિબાપુ અને નામી અનામી સાધુ સંતો પધાર્યા અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ સનાતન ન્યૂઝ નેટવર્ક જે સમાજની સભ્યતા જે સમાજના ધર્મ સંસ્કારો નાશ પામે એ સમાજ જ નાશ પામે એટલે મેં સ્વીકારી લીધું કે આ વાત પણ સાચી છે। આપણે આપણા મંદિરો દેવાલયો તીર્થો અને આપણા ઉત્સવો મેળા એમાં આપણે ભાગ લેવો જોઈએ બધાએ અને એ સૂત્રોમાં વણી લીધું। એને કારણે બાપુની સાથે ઘણા બધા અનુભવો થયા। એમનું જીવન દંભ વગર આડંબર વગર હતું। એ કોઈ જાતનો ઉપદેશ જલ્દી આપે નહીં, બે ચાર વાક્યમાં વાત કરે તો ઓછું બોલે, બે ચાર વાક્યમાંથી વાત કરે, આપણે એમાંથી પછી ગ્રહણ કરી લેવાનું કે કેવા શું માગે। બહુ પછી મને પૂછે શું કઈ કહેવા માંગો, ત્યારે હું બોલું કે મને એમ લાગે છે કે દાદાજી આ નિર્ણય કર્યો છે એમાં ફરી વખત ફેર વિચારણા થાય તો સારું એમ મંતવ્ય છે। પછી જવાબ ના આપે એટલે પછી મારે સ્વીકારી લેવાનું કે આ વાત સ્વીકારી લીધી છે, પણ એના ધ્યાન મારું કઈ ના હોય। બહાર થી આવવાનું હોય, મેં તારીખ આપી હોય કે આ તારીખે હું આવીશ, મારો નિયમ હતો બહાર થી। આટલી વૃદ્ધાવસ્થાની અંદર એ પણ નિડરપણે આખા સમાજનું દોરી કરી શકે અને સમાજને સત્પથગામી બનાવી રાષ્ટ્રની આપણી ઓળખાણ વિવેક છે, આપણી ઓળખાણ વિવેક છે, આપણી ઓળખાણ સંસ્કાર છે, સત્તા સંપત્તિની। એટલે મેં મારી તરસને ગૌણ ગણી આ આખા પરમ વૈભવના શિખરો આ દરેકની નૈતિક ફરજ છે, દરેક કામ કરવું પડશે। પણ કે તુમ બગતા બરાત કેમ સુનતા બલા ગાયા તબલક ગાયા ફિર જાપા દેખ જાયા, આવી સ્થિતિ થાય છે। એટલે મને તો એમ થાય આટલો બધો સમાજ આટલો બધો હવે કુંભ મેળો ભરાશે, એક જ કારણ છે વર્તન વગર પરિવર્તન નહીં લાવી શકીએ। લાખ પ્રયત્ન કરો, સોનાનો વરસાદ કરો ને તો એ શક્ય જ નથી। વર્તનનો શંખનાદ ફૂંકાશે તો ગોપાલનંદ બાપુના શ્રી ચરણોની અંદર કોટી કોટી પ્રણામ કે આવા નીડર લીડરની તમે આશીષ આપીને એવી મુક્તાનંદ બાપુમાં એવો દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરવું। એકવાર એક હંસ સવારમાં પાણી પીવાની તૈયારી કરતો એ પાણીમાં જ રહે। પો મહિનાની કાતિલ ઠંડી પૂનમ એ હંસ પાણીની તૈયારી કરતું હતું, ત્યાં હંસે જોયું પાણીમાં ઊંડું વળી ગયેલો તો હંસે પાંખ લાંબી કરીને ઉંદરને બહાર કાઢ્યો અને પોતાની પાંખની પંખમાં રાખ્યો। તો અડધી કલાક થઈને તો ઉંદરને કળ વળી તો ઉંદરે પાંખ કાપી નાખી હંસની, પાંખ ડગ થઈને એઠી પડી ગઈ તો હંસ રોવા માંડ્યો। હા મેં મુક્તાનંદ બાપુ જેવા સંત બેઠા છે, તું આ થાવ તું એ બોરા પંખ ગવા દે એ કે મહારાજજી એવું નહીં ગયો ને અનાધિકાર ચેષ્ટા ન કરું યાદ તો કે ના બોલ શું એ કે મારી પાંખ વહી ગઈ ને એમાં મારી આંખમાં શું નથી, મારા પાંખના ભોગે માની માના ગર્ભના સંસ્કારને હું જીવતા રાખી ગયો ને એની મને હર્ષના આંસુ છે। એમ દરેક સંતની નૈતિક ફરજ છે। महाराज को अग्नि अखाड़े का अध्यक्ष का उनको शपथ कराया गया था और लंबा समय तक इस अग्नि अखाड़े को चरमुखी विकास अखाड़ा एक बिलखा मठ महादेव का मंदिर होना एक अलग है, एक अखाड़ा के प्रमुख होना क्योंकि उसका आज नहीं कल एक नया दिन, एक नई जंग, एक नई स्थिति, नई परिस्थितियों से देश में आपको विचरण करना है और उससे निपटते रहना है, चीरते फाड़ते आगे बढ़ता रहना है, न थकना है न रुकना है। આ પ્રસંગે અગ્નિ અખાડાના આચાર્ય શ્રી સોમનાથ બાપુ, સરદાર વિજય બાપુ, પૂજ્ય વાયસજીજી મહારાજ, પૂજ્ય હરિજીજી મહારાજ, બોટાદથી સરસ્વતી મહારાજ, બધા સંતો, મહાદેવજીજી મહારાજ, ભાગવતજીજી, અનેક સંતો જે છે
આજે બાપુની રવેડી એટલે કે જ્યાં રેલવે સ્ટેશન પાસે ગોપાલનજી બાપુ માર્ગ નામ આપ્યું છે ત્યાં બાપુના પ્રતિમાનું પૂજન અર્ચન કરી જુલુસ ફેરવીને આવે છે. બાપુએ આખું જીવન જે છે જુનાગઢ જિલ્લાની અંદર ને ગિરનારની અંદર વ્યક્ત કર્યું. સનાતન ધર્મ વિશે બાપુ જે છે ઉજાગર કરતા, જે કાંઈ પ્રશ્નો એ હલ કરતા, આવા મહાપુરુષોથી મનાવી અને એમાંથી આપણે સાચી પ્રેરણા લેવી જોઈએ. આપણે સૌ સનાતનીઓ જે છે એક બનીએ, દરેક સંપ્રદાયના વ્યક્તિઓ એક બને અને ખરેખર સનાતનના તહેવારો ઉજવીએ, સનાતનના પર્વો મનાવીએ, સનાતન ધર્મના શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસારણ કરીએ એવી મંગલ શુભકામના. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो